જેકેએસની ગુજરાતી વાત તો સાબરકાંઠા લોકસભા બેઠકની હિંમતનગર સરકારી પોલિટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં 2000 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. સમગ્ર વાત કરવામાં આવે તો સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી ગત 7મીના રોજ મતદાન યોજવામાં આવ્યું છે, ત્યારે આવતીકાલે હિંમતનગરની સરકારી પોલિટેકનિકલ કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં 2326 મતદાન મથકોમાં ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી માટે 2000 સ્ટાફ ફરજ પર હાજર થશે, તો 3 લોઅર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા માટે કડક પાબંદી લગાવવામાં આવી છે. તો ન્યૂ એકેડેમિક બિલ્ડિંગમાં 9 રૂમમાં 14 ટેબલો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. કોલેજ આગળના રોડ પર બંને બાજુ 100 મીટર ત્રિજ્યામાં મોબાઈલ સહિત આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટ તેમજ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ સિવાયની વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે. આવતીકાલે મતગણતરી બાદ ખબર પડશે કે ભાજપ કે કોંગ્રેસનો ઉમેદવાર મેદાન મારશે. જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા.